ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા 3 દરવાજા તરફ જતા રસ્તાઓ પર આશરે કુલ 40 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી દબાણ કરેલ હતું। આ બાબતે છેલ્લા 10 વર્ષથી તેઓને નિયત અન્ય જગ્યાએ જમીન ફળવાયેલ હોવા છતાં પણ તેઓ દ્વારા આ દબાણ દૂર કરવામાં આવતું ન હતું, જેથી આજરોજ અંદાજિત 1000 ચોરસવાર રસ્તાઓના દબાણની અંદાજિત જમીનની કિંમત રૂપિયા 20 લાખ તથા સુધરાઈ કોલોની તરફ જતા રોડની ફૂટપાથ પર કુલ 2 આસામીઓ દ્વારા જે અંદાજિત 100 ચોરસવાર જેની અંદાજિત જમીનની કિંમત રૂપિયા 2 લાખ, આમ કુલ 1100 ચોરસવાર જેની અંદાજિત કિંમત રૂપિયા 22 લાખના ગેરકાયદેસરના દબાણો પ્રાંત અધિકારી શ્રી ધોરાજી શ્રી નાગરજણ એમ તરખાલા તથા ચીફ ઓફિસર શ્રી ધોરાજી જયમલ મોઢવાડિયા અને મામલતદાર શ્રી દ્વારા દબાણ દૂર કરવામાં આવેલ છે। તેમજ આગામી સમયમાં ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં અન્ય જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। આ દબાણ દૂર કરેલ જગ્યા ઉપર આગામી સમયમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી।